હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. હું છું મારા ઘરમાં અત્યારે અને મારા રસોઈઓ આજે ચા અને ચા પી અને કોફી બનાવી છે. તો ગાઈઝ જો આ બાજુ કોફી બનાવી દીધી રસોઈ કોફી અને પીવા માટે અને કે મારે થોડું ખાવું છે બિસ્કિટ ને એવું લઈ આવીએ જઈ અને હા માટલું બધું પર ધોઈને પર દીધું બધું જ ખાલી આવા હાથ ધોવાનો બાકી છે ધોઈ નાખજો હતો રેડી થઈ જાઓ તમે તમારે બી હતા ગુડ મોર્નિંગ બેટા રાધે રાધે જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ રસોઈ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કમજોરી આવી ગઈ શરીર આવી જશે હવે થોડો ટાઈમ લાગશે યાર હા એટલે રિકવર થતા થોડો ટાઈમ લાગશે હજી તારે બિસ્કિટ ખાવું માં હા તો લાવી હાલ વિયાર લે બેટા હેન માસી તો ભાઈ અમને તો કોફી તૈયાર કરી દીધી છે હું આમના માટે બિસ્કિટ લેવું બહાર જઈને લાવ પૈસા આપો ચલો ભાઈ આપણે છે ને લે બિસ્કિટ અહીંયા મૂકી જશે બે મસ્ત ખુલાવાઈ ગયા એક ને બે તો ગાઈઝ આપણે આવીએ દાદાના ત્યાં 21 એક વાપરી લેવા માટે લઈ લઈએ અને ઘેર જઈને રસોઈને આપી દે તો રસોઈ પી લે ચા કોફી મોડી આપજો ગાઈઝ નોકરી દેવા છૂટ્યા છે અને આપણું રંગીલો જેડી 4 રસ્તા ટ્રાફિકની તૈયારી છે ને હવે જઈએ છીએ વિક્રમની દવા લેવા માટે તે સ્પ્રે લાવો છે અને એના ગંભોડિયાની એક્ટિસિટ પાવડર લઈ આવ્યા છે વિક્રમ હેડ નહીં યાર તો ભાઈ અહીંયાથી આગળ થઈને જવાનું છે અમારે વિક્રમની દવા લેવા માટે આગળ જઈએ ચોકડી પર છે દવા મેડિકલ છે તો ભાઈ આપણે આવીએ છીએ દવા ખરામાં છે ને મેડિકલ ત્યાંથી લઈ લઈએ અને અહીંયા સમોસા મસ્ત મળે છે શું કહેવું વિક્રમ તો ગાઈસ પેલી બાજુ જતા રહીએ અમે ચલો હે ગાઈસ તો આપણે ઘેર આવી ગયા છે નોકરીથી વિક્રમની આપણે દવા લઈ આલી અમને જે જોતી છે ઘરે બી હાલ આવ્યા છે અમારા રસોઈઓ પહોંચતા છે એક રસોઈઓ બહાર બેઠા છે એ લસણ ગાઈસ છે ને ભરેલા રીંગણ બનાવવાના છે લોકો હા જાણું બા હવે તો સ્કૂલ જાય છે ખુલી 2 દિવસથી ચમ મેં થઈ ભાગ આપે ચમ કારણ કેવું છે વાત કરે ક્યાં છોકરાને વાત કરે છે કેટલી વાર કોણ અરે ફરે ને દવાઈ પડી થોડી થોડી જાનું પણ લેટર થઈ ગઈ એટલે આજે એટલે મરસી બરાબર એટલે એને મેથી પાક આ દીધો હા સીઓ પાક આલ્યો સર્વિસમાં છું સીઓ પાક આલ્યો જાનમાં હે સર્વિસમાં ફૂલ કેમ પંચાયત કરતા આવડો એટલે આવી અરે વાહ અહીંયા લગાવી દીધું ઘર તો કાંઈ અહીંયા ઘર લગાવી દીધું છે ચકલો માટે કેમ અહીંયા લગાવી આપણે લઈ જવું નહીં ઘેર લગાવ નહીં આપણે ઘેર આપણે લઈ જઈએ ઘેર આપણા હા તો છોડીને લઈ જાય ચલો અંદોરી બરાબર શું બનાવે છે બીજું એકદમ નહીં હમું થાય ને યાર દુખાશે ખરું એકદમ નહીં ઓછું થયું ને હા તો બસ તો કઈ તમારે જાનુબા છે ને તો મેથી પાક પડ્યો બહુ મોટો હે ને જાનુબા તો ગાઈઝ ચલો આપણે તો હવે કંઈક આ ફોન ટીવી ચાલુ કરવાનો છે આ બધો
તો ટીવી ચાલુ કરે એટલે આપણું હોટસ્પોટ ચાલુ કરી દઈએ કે નહીં તો થઈ જાય. તો ચલો ચાલુ કરી લે આપણો ફોનમાંથી ડાયરેક્ટ આપણો ફોનમાં ડાયરેક્ટ કરીએ હોટસ્પોટ. છો કર કઈ જગ્યાએ મારા માટે ના મૂક્યો કેમ? કોણ બતાવે? વિહાન ને ખાતો, ગોલી ને ખાતો, મેં ખાતો. મને મેસેજ પર બધાને આટલો આટલો જ મતલબ રોટલી શાક ખાધું તો એટલા આટલો જ ખાતો અને રોહિત ત્યારે ખાતો. કઈ ખુશીમાં બનાવે? મૂઠું આવે તો એની ખુશીમાં. હા જો ચોદી લોડી ગાઈસ. ફ્રીજ ઉપર નહીં પીવાનો, ગરમ પડશે વધારે. ફ્રીજનું પર ના પીવું, ગરમ પડશે વધારે. હવે પેલી બાજુથી રસોઈ તાકી દેશો ને હજારનું. હા પકડી રાખો. આવા તો પગારવાનો છે કીધું ને રસોઈ એટલે ફાઇનલ. આવો ત્યાં ચલો અંદર હેડો. આવા પગારવાનો જ હું. આપકા ચિંતા મેં હાથ ઉઠાવ્યા. આવો તમે આવો અંદર આવો ચલો એકવાર. ચલો ગાઈસ આપણે છે ને ટીવી ચાલુ કરી દઈએ. છોકરો જોવું છે તો ભાઈ આપણે ખાવા જઈએ છીએ ચંદુમાના ઘેર છે. જો હતું શાક પણ છે ફુલેવાનું બટાકાનું અને રેગણો પડે છે. મારી હાથ પર ખાવા બે છે. આનો પર ડાન્સ કરે છે મારે તો અને ચંદુબાન ટિફિન લેવા રજીરાજમાં અશ્વિનભાઈ છે બાર રસોઈ બે ખાવા બધા બે છે તો ખાઈ લે ફટાફટ એકદમ રેડી. હે ગાઈસ આપણે ખાઈ ગયા આવીએ છીએ ચંદુમાન ગયા ખાઈ ઘેર આપણે એકલા જ આવે છે ત્યારે બિહાર નેચે છે અને આપણે આવીએ છીએ હવે છે ને આપણે નાવું છે તો નાહી લઈએ મસ્ત એકદમ ફ્રેશ થઈ જાય અને પછી જોઈએ હવે શું થાય બીજી હવે લાગીએ 9:30 બહુ ટાઈમ થઈ ગયો છે તો મારા ઘરથી રસોઈ તો થોડું ફેર પડે છે ખાસો પણ આજે શાક ખાધી છે ખીચડી અને શાક તો શું થાય છે ખબર નહીં અને બહાર છે ને માહોલ બની ગયો છે ઘરમાં વરસાદનો ઠંડો ઠંડો પવન મસ્ત ફૂલ વાતાવરણ બની ગયું છે વરસાદનું. પવન આવી રહ્યો છે અને જોરશોરથી ઠંડો ઠંડો પવન આવે છે. હે ગાઈસ તો આપણે ઘેર આવીએ છીએ મસ્ત એકદમ નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ જાય છે અને બીજું એક નવું કામ કર્યું રાજુ કાકાને બફોતરાનું ઉપરથી માળ્યા મારી ઉતાર્યા નથી પડે છે પવન મારી જબકી અલે પાર્ટી આલુ હું તમને પડો તા હા બીમાર પાર્ટી આલુ ને થોડું હમો થઈ જાય થોડો કેમ તારા માર પર હંતા જો ડોકો કાઢી દીધો મોડા ઓય કાઢ યાર માર પર છે યાર તો બહાર ગોલીઓ કરે છે દેખા એટલે ગોલી વરસાદ આવે છે તો ગાઈસ બાર વરસાદ આવી રહ્યો છે ચાલુ છે વરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો છે શુભ શરૂઆત થઈ છે ચોમાસાની. અમારા ગોલી કાકા જોઈ રહ્યા છે હા બે છે ગોલી કાકા બે છે વરસાદ આવે છે મમ્મી બે તો ભાઈ છે મારા ઘેરમાં હોઈ ગયા છે ને બે હોઈ ગયા હવે મસ્ત મજાનું એ હવે ગાડી યાર માર પડશે હવે બસ તો ભાઈ જવા છે ને હોઈ ગયા મેં હા 10 વાગ્યા છે આજે બસ આટલા સુધી રાધે રાધે જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ વિહાન ગુડ નાઇટ नहीं बोलेगा